તો હેલો ગાઈઝ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. સ્વાગત છે ફરીથી તમારો એક નવા બ્લોગમાં. ને હવે આપણે ઉઠી નાહી ધોઈને તૈયાર થઈ ગયા છીએ ને હવે જઈએ છીએ બજારમાં. જરાક કામ હતું એટલે પેન્ટમાં ચેન નખાવાની હતી તો એ ચેન નખાઈ આવી. અને જુઓ ઉનાળામાં કેવું મસ્ત આમ વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું હોય, આમ થોડુંક અંધારું અંધારું. ને જુઓ વાદળા કેવા કાળા ભમે. ઉનાળામાં હવે વરસાદ જેવું થઈ ગયું. હવે કાંઈ નક્કી નથી, વરસાદ ગમે ત્યાં ને ગમે ત્યાં આવી શકે. હવે કાંઈ ચોમાસાનું નક્કી જ નથી હોતું. આ ઉનાળાની ફૂલ સિઝન ને એમાં જુઓ વરસાદ જેવું વાતાવરણ. પાછો ઘરે આવી ગયો. પેન્ટના ચેન નખાવા ગયા હતા તો ભાઈએ કીધું કે 11:30 લઈ જજો, થોડી વાર પછી 1 કલાક પછી લઈ જજો. તો હવે વળી 1 કલાક પછી આપણે લેવા જશું. આ જો રમેરા લખોટી હતી અહીંયા. સાથે સાથે ઝઘડે રહ્યા બધા એકબીજા ભેગા. મારું સાફ ને નો સાફ ને ગર્લ સાફ ને ખબર નહીં શું શું બોલેરા. અમે નાના હતા ને ત્યારે અમે આમ લખોટીથી રમતા. હવે મોટા થઈ ગયા એટલે હવે કોઈ રમતું નથી. પહેલાં અમે આ બાજુ જે અહીંયા કરીને નાનકડું ગ્રાઉન્ડ છે થોડુંક, એમાં અમે પહેલાં આમ રમતા લખોટી. આને જોઈને એ દિવસો યાદ આવી ગયા છે. તમે ક્યારે લખોટી રમી છે કે નહીં કમેન્ટ કરીને જરૂર જણાવજો. હાલીએ બજારમાં જે આપણે પેન્ટ લીધી હતી થઈ ગઈ 11:30 વાગી ગયા, 1 કલાક થઈ ગયો. તો આપણે પેન્ટ લઈ આવી. આ એરી એક્ટિવા આપણી ને હાલો હવે હાલીએ પેન્ટ લેવા. તો બજારમાંથી ઘરે આવી ગયો હતો ને પછી થોડીક વાર બેઠો હતો અહીંયા કને, થોડીક વાર વાંચ્યું હજી કેમ કે કાલ પરીક્ષા છે ને. અહીંયા કને જુઓ મારી બેને વાંચેલી, એની પરીક્ષા હજી ચાલુ નથી. કઈ થનારી તમારી પરીક્ષા ચાલુ? 6 તારીખે પરીક્ષા ચાલુ થશે. ને માથે જુઓ પાઘડી વાળીને બેઠી એ પાજીની. ને મમ્મી અહીંયા કને ખાવાનું બનાવેલા. હા જો રાબ ચોડીએ. હાલો રાબ ખાવીએ તો આવી જાવ. શેની રાબ? ઘઉંની મકાઈની મિક્સમાં બનાવીએ. મને ઓછી ભાવે રાબ, તમને ભાવે કે નહીં કમેન્ટ કરીને કહેજો. ને અહીંયા કને દાળ ચડેરી. જો દાળ બની ગઈ. અમારું 2 કલાકનું પેપર હે તો જરાક હજી વાંચી લઈ. સવારને વાંચ્યું હતું ને હવે હજી થોડુંક વાંચી લઈ. ખોટું શું બોલો રે, આવડું વાંચી લીધું હે. તો અહીંયા કને મમ્મીએ પાપડ તળેરા. દાળ ભાત ભેગા પાપડ મસ્ત લાગે ને એટલા. હવે જમી લીધું હોય ને હવે થોડીક વાર સુઈ જાય પછી ઉઠીને વળી વાંચશું થોડું. તો ગાઈસ આપણે વળી ઉઠી ગયા ને હવે મમ્મીની ગયા રેલીમાં. મમ્મીને મારી બેન એની RSSની રેલી એ તો એનામાં ગયા ને પપ્પા એના ફ્રેન્ડ અહીંયા બાજુમાં રહેલા તો એના ભેગા એને વાળ કપાવવા હતા તો એના ભેગા ગયા ને હવે ઘરે કોઈ નથી, હું એકલો જાઉં તો હમણાં શાંતિ તો હજી થોડીક વાર વાંચી લઈ કાલની પરીક્ષાનું. બારે હમણાં છોરા જે લખોટીથી રમે રહ્યા એ છોકરા હમણાં લખોટીથી રમતા નથી એટલે અવાજ થતો નથી. શાંત વાતાવરણ જુઓ, કોઈ જ નથી ઘરે. તો આપણે હજી વાંચી લઈએ થોડીક વાર. અને બારે વળી પાછા છોકરાઓ લખોટીથી રમવાનું ચાલુ કરી નાખ્યું છે કેમ કે પરીક્ષા પૂરી થઈ ગઈ અને વેકેશન પડી ગયું હોય તો રોજ સવારના મતલબ 9, 9:30 થાય ને બધા રમવાનું ચાલુ કરી નાખે. આ રોજનું છે એનું, રોજ આમ રમે લખોટીથી. હમણાં વેકેશન પડી ગયું હોય 5-10 દિવસ ત્યાં રોજ સવારના લખોટીથી રમે, બપોર પછી ક્રિકેટ રમે, એમ રમ્યા જ કરે. એટલે એને તો કહેવાય વેકેશનની મજા. તો ખાઈશ હવે થોડીક વાર વાંચી લીધું હોય ને પછી બાળા કરી ને હવે થોડીક વાર નાસ્તો કરી લઈ. હાલો મમરા ખાવા હોય તો નાસ્તો કરીને પછી દીવબત્તી કરી લઈ. હજી દીવબત્તી કરવામાં વાર ત્યાં સુધી મેં કીધું માળા કરી લઉં પછી વળી વાંચશું. તો ગાઈસ હવે આપણે દીવબત્તી કરી લીધી છે જુઓ. તો દીવબત્તી થઈ ગઈ ને હવે આગળબત્તી એ આપણે તુલસીમાં ખોડી આવી, તુલસી માતાના દર્શન કરી આવી
લાઈટ બંધ કરી નાખી પહેલા આવી ગયા ને તુલસી માતાને દર્શન કરી લઈ. ત્યારે તુલસી માતા હવે તુલસી માતામાં આપણે અગરબત્તી ફરાવી ને અહીંયા કને રાખી દઈએ આનામાં તુલસી માતાનું. ને હવે દર્શન કરી લઈ તુલસી માતાના. ને હવે તુલસી માતાના દર્શન કરી લઈ આપે. દર્શન કરી લીધા હવે આપે ને હું તમને એક વસ્તુ કહું રહું કે તમે ને મને ચેલેન્જ કમેન્ટ કરો અને કન્ટેન્ટ વ્લોગમાં કે તમને શું જોવામાં મજા આવી રહી કન્ટેન્ટ કમેન્ટ કરો તો હું નેક્સ્ટ વ્લોગમાં એ બનાવું ને તમે ચેલેન્જ મને કહો અને જે ચેલેન્જ સહેલા હોય અને થઈ શકે એવા તમે ચેલેન્જ કમેન્ટ કરો તો હું એ ચેલેન્જ કરવાની પૂરી ટ્રાય કરીશ. ને જુઓ સાંજ થઈ ગઈ ગાઈસ હવે આપણા મમ્મી આવી ગયા હે. જુઓ રેલીમાં ગયા હતા તો મમ્મી ને મારી બેન બારે એ બે આવી ગયા હે. રાષ્ટ્રીય સમિતિની આજે પંચ સંચાલન હતું ત્યાં અમે રેલીમાં ગયા હતા. હા હા આજે રેલી હતી મહિલાઓની. ભાઈઓની પહેલાં થઈ ગઈ હતી ને આજે બહેનોની હતી તો બહેનોનું પથ સંચાલન હતું એટલે ઓલું જે વગાડવાના વાદક હોય બધા એ વાદક સાથે રેલી કાઢવાની હતી તો એ રેલીમાં ગયા હતા. ને શાકભાજી લેતા આવ્યા ટમેટા મારા મમ્મીએ વગાડતા હતા. શું વગાડ્યું તમે? પણાવ વગાડી. મમ્મીને આપણે પૂછી શું બનાવનારા હે જમવાનું હમણાં આયા તે જમવાનું શું બનાવનારા આજે? હવે આજે સંચાલનો ગયા તો મોડું થઈ ગયું એટલે હવે ખીચડી બનાવશું અને થોડી રોટલી કરી લેશું. બપોરનું થોડું પડ્યું છે. ઓહ વળી ખીચડી ખાવી. તમને ખીચડી ભાવે કે ન ભાવે કમેન્ટ કરજો. આવી ગઈ એને પૂછી આપે. મજા આવી? હા બડી મજા આવે. પહોંચી ગઈ છે ટુંદી વગાડીને? હા હવે હજી થોડીક વાર વાંચી લઈ આપે. તમને એવું લાગતું હશે કે આખા વ્લોગમાં વાંચવાનું કેરો પણ ઈ કાંઈ વાંચતો જ નથી. આખો દી ફોન જ જુએ રહો. હવે ખાલી જરાક વાંચે તો ભલે. ના એવું કાંઈ નથી વાંચી જ વાંચવા બેસે ને પછી એ યુટ્યુબ જુએ ને એ બધું જોયા રાખે. એ ખોટું બોલે તોય થોડુંક વાંચી જ રહ્યા. યુટ્યુબ નહીં જોઉં રહો. હવે આપણે જમી લીધું હે સાંજના જમીને બેઠા અહીં થોડીક વાર બેઠો હું તો બસ આ વ્લોગને અહીંયા જ પૂરો કરીએ. મળીએ કાંઈક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. બાય. થેન્ક્સ ફોર વોચિંગ.